શહેરના ભટા રોડ સ્થિત શ્રી રામ મંદિર એસી હોલ ખાતે 4 જૂનથી 11 જૂન 2024 દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહ અને શ્રીમદ ભાગવત કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ ધાર્મિક મહોત્સવનું આયોજન અવધૂત દત્તપીઠમ મૈસૂર સાથે સંકળાયેલા શ્રદ્ધાળુ તેમજ પૂજ્ય શ્રી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીજીના ભક્તો દ્વારા કરવામાં આવી રહ્યું છે। અઠવાડિયા સુધી ચાલનારા કાર્યક્રમમાં કથા, યજ્ઞ, પૂજન, બ્રહ્મપૂજન અને મહાપ્રસાદ સહિતના અનેક આધ્યાત્મિક કાર્યક્રમો યોજાશે। આયોજન સમિતિના જણાવ્યા મુજબ 4 જૂનના રોજ સવારે ભવ્ય પોથી અને કળશ યાત્રા સાથે સપ્તાહનો પ્રારંભ થશે। ત્યારબાદ ગણપતિ પૂજન, કળશ સ્થાપના, ગૌપૂજન અને વિવિધ વૈદિક વિધિઓ સંપન્ન કરવામાં આવશે। પ્રથમ દિવસે ભાગવતના પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્કંદનું વર્ણન કરવામાં આવશે। બીજા દિવસે 5 જૂને હનુમાન યજ્ઞ, ત્રીજા દિવસે 6 જૂને લક્ષ્મીનારાયણ યજ્ઞ, ચોથા દિવસે 7 જૂને ભાનુ સમી ઉત્સવ નિમિત્તે નવગ્રહ સહિત સૂર્ય યજ્ઞ, 5મા દિવસે 8 જૂને રુદ્ર યજ્ઞ, 6ઠ્ઠા દિવસે 9 જૂને ચંડી યજ્ઞ તેમજ કુમારિકા અને સુવાસિની પૂજન, જ્યારે 7મા દિવસે 10 જૂને આરોગ્ય કલ્યાણ માટે ધન્વંતરી યજ્ઞનું આયોજન કરવામાં આવશે। આ દિવસે ભાગવત સપ્તાહનું મંગલ સમાપન પણ કરવામાં આવશે। કથા દરમિયાન દરરોજ સવારે ગણપતિ પ્રાર્થના, ગૌપૂજન અને ભાગવત પારાયણ યોજાશે, જ્યારે બપોરે 12:30 કલાકે બ્રહ્મ ભોજન રાખવામાં આવ્યું છે। દરરોજ રાત્રે મહામંગળ આરતી, દોલોત્સવ અને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે। 8મા દિવસે 11 જૂને શાંતિ યજ્ઞ, મહાપૂર્ણાહુતિ, મહામંગળ આરતી અને દીક્ષા વિસર્જન સાથે સમગ્ર સપ્તાહના કાર્યક્રમોનું સમાપન થશે। જય ગુરુદત્તા। મારું નામ વાસુદેવ ગોપલાણી। હું વ્યવસાય એડવોકેટ છું, પરંતુ શ્રી ગણપતિ સચ્ચિદાનંદ ટ્રસ્ટ સાથે જોડાયેલો છું। આ ટ્રસ્ટના મૂળ પ્રેરણાના સ્ત્રોત શ્રી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીજી હતા અને છે આજે પણ। એમણે સુરતમાં દત્તાત્રેયનું મંદિર 1990માં બાંધેલું। ત્યારથી તેઓ અવિરત ભક્તિના અને જ્ઞાનની ધારા સાથે સુરત આવતા હોય છે। હમણાં એમના ઉત્તરાધિકારી શ્રી દત્ત વિજયાનંદ તીર્થ સ્વામીજી કે જેઓ પણ જ્ઞાની અને ભાગવતના અને તમામ ધર્મોના શાસ્ત્રોના જાણકાર છે, તેઓ સપ્તાહ કરવા સુરત આવી રહ્યા છે। આ સપ્તાહ તારીખ 4 જૂનથી 11 જૂન સુધી ચાલશે અને ભટા રોડ પર આવેલ રામ મંદિર એસી હોલમાં આ સપ્તાહ ચાલશે। સવારે પણ પૂજાઓ ચાલશે અને તમામ પ્રકારની પૂજાઓ આખો દિવસ ચાલશે અને 4 થી 8 સપ્તાહ ચાલશે। શ્રી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીજી પોતે સંગીતના જાણકાર છે અને રોગ નિવારણ માટે તેઓ સંગીત વગાડતા હોય છે। તેઓએ અત્યાર સુધી 150 ઉપર કોન્સર્ટ કરી છે અને PhDની ડિગ્રી પણ તેઓએ હાંસલ કરી છે। નાથ ચિકિત્સા એને નામ આપેલું છે। શ્રી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીજીના આખા વર્લ્ડમાં 108 આશ્રમો છે અને જુદા જુદા દેશોના જુદા જુદા શહેરોમાં તેમના આશ્રમો છે। શ્રી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીજીને 16થી વધારે ગિનિસ બુક એવોર્ડ મળેલા છે। એ એવોર્ડ હનુમાન ચાલીસા અને ભાગવત પારાયણ એના ઉપર મળેલા છે। ભાગવત પારાયણ માટે કંઠસ્થ કરવા માટે તેઓ દરરોજ ક્લાસીસ ચલાવતા હોય છે અને એ ક્લાસીસના જે સ્ટુડન્ટ્સ હોય છે તે કંઠસ્થ કરીને એનું પારાયણ કરતા હોય છે। સુરતમાં પણ અહીંયા અમે ક્લાસ ચલાવીએ છીએ। અમારા શિષ્ય, અમારા સદગુરુદેવના શિષ્ય કાશ્મીરાબેન એ ક્લાસીસ ચલાવે છે ઓનલાઈન અને એનો પણ તમામને લાભ આપે છે। ઓકે, જય ગુરુદત્તા।